શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત શિક્ષાપત્ર એમાં હવે 40મા પત્રમાં 25મા શ્લોકથી જે અધૂરું હતું એ જ્યારે મેં પોસ્ટ મૂકી હતી 1 વર્ષ પહેલાં ત્યારે પણ મેં એ પત્રનો ઉલ્લેખ પોસ્ટમાં નહોતો કર્યો, કેમ કે એ જે હવે પત્રો જે શરૂ થાય એ શ્લોકનો ઉલ્લેખ મેં નહોતો કર્યો, કેમ કે હવે જે આ શ્લોક 25મો છે એ આપના જે માથે સ્વરૂપ બિરાજતું હતું નિધિ સ્વરૂપ, એની જે સેવા કરવા માટે જે રાખ્યો હતો અધિકારી પદ ઉપર જે સેવકને આપે નિમ્યો હતો એનાથી કંઈક અપરાધ થયો છે અને એ અપરાધમાં સુરતના કોઈ સ્ત્રી વિધવા સાથે એનો સંબંધ થયો, એમાં એ બધી અંગત વાતોને આ શ્લોકમાં આપણે વર્ણવી છે. કેમ કે આ પત્ર આપ લખી રહ્યા છો ત્યારે તો આપના ગોપેશ્વરજી પ્રભુને સંબોધીને લખી રહ્યા છો એટલે અંગત વાત લખી શકે, પણ એને આપણે હવે અહીંયા જાહેરમાં ચર્ચા કરવી યોગ્ય નથી, કેમ કે એ આચાર્ય કુલ બાળકોને લાગુ પડે કે ભાઈ તમને પણ હવેલીમાં પ્રભુને નિધિ સ્વરૂપને પહોંચતા હો કે તમે ભલે પ્રભુને પધરાઈને રાજ્ય સેવામાં પહોંચતા હો અને કંઈક આવું અમંગલ થાય, અધિકારી કોઈ એવો દૃષ્ટ આવી જાય તો અમારી વખતે તો હતો જ આવો જ, જેમાં બધી કાયદાકીય ગૂંચવણો ઊભી થઈ હતી. હાકીમે એની પર કાયદેસરના પગલાં લીધા હતા, પણ એક પ્રેમજી કરીને કોઈ વૈષ્ણવ છે જે હરિરાયજીના બહુ નજીક છે, એણે બધું વચ્ચે પડી અને આ ગૂંચવણમાં સુંદર માર્ગ કાઢ્યો હતો, જેથી એ જે અપરાધ કર્યો હતો અધિકારી હરિરાયજીના નિજ પ્રભુના સેવકનો, એને બહુ મોટો દંડ થાત, એમાંથી મુક્તિ કરાવી અને બધું રસ્તો કાઢ્યો, એ બધી વાતો છે. અને પછી છેલ્લે જે વાત આવે છે પત્રોમાં, આજે પત્ર એ લેવાનો જ નથી, હું 40મો આગળના બધા શ્લોક હવે 32-33 સુધી કે જેને લેવા હોય વાંચી શકે છે શિક્ષાપત્રમાં, કારણ કે આપણા કામના નથી, એ બાળકો માટેના કામના છે કે આ પત્ર જ બાળકોને ઉદ્દેશીને લખ્યા છે. એમાં આપણો જે અધિકાર ના હોય ત્યાં આપણે વાંચીને ઉપરથી આવું બધું વાંચીને આપણે આપણા ચિત્તને, અને ખાસ કરીને હરિરાયજીને જે શ્રમ પડ્યો એવું આપણે શું કરવા એને અત્યારે વાગોળીએ, કારણ કે આમાં અપરાધ ગમે તેવા હોય પણ વલ્લભ અને વલ્લભકુલ સમાન છે. એ બાબતમાં મેં અનુભવ કર્યો છે અત્યાર સુધીમાં, જેવા વલ્લભ એવું જ વલ્લભકુલ, કે અપરાધ મોટામાં મોટો હોય પણ આપ સહન કરી લે છે, જીવના અપરાધ દોષ તરફ જોતા નથી. તો આ પ્રસંગમાં પણ એવું જ થયું કે આવો મોટો અપરાધ કર્યો તો કોઈ વિધવાના સંપર્કમાં આવી એમાં ગર્ભ સ્થાપી દીધો અને પછી ગર્ભને પાડ્યો ઔષધથી અને હાકીમે જાણ્યું, તો આપે પણ આ અપરાધને માટે થઈને જે આપની અપ્રસન્નતા છે એ તો વ્યક્ત કરી દીધી કે આ તો મહાદૃષ્ટ છે એમ કરીને. પછી એમ પણ કહ્યું કે હવે અમારે નિધિ સ્વરૂપ હોય, રાજ સેવા હોય એટલે મનુષ્ય વગર તો ચાલે નહીં, એ પણ આપણે રજૂ કર્યું. કેમ કે આ આવનારા ભવિષ્યના બાળકો માટે પણ આવો કોઈ અસમંજસતાનો પ્રશ્ન થઈ શકે તો કે બહુ અમારી વખતે જ હતું એમ કરીને આપે સૌને આશ્વાસનનો જ ભાવ છે વલ્લભકુલના બાળકો માટે. આ તો સામર્થ્યવાન છે એટલે આપણે દુષ્ટ પણ કહ્યું, પછી નિધિ સ્વરૂપને માટે રાજ સેવામાં જે મનુષ્યો જોઈએ એ પણ આપે ભાર મૂક્યો, પણ પછી આપનું જે સૌમ્ય સ્વરૂપ છે અપરાધ તરફ દ્રષ્ટિ ન કરવી, એ તો મહાપ્રભુજીના વંશજ છો આપ, અને મહાપ્રભુજી આપનામાં એટલે સમસ્ત વલ્લભકુલ બાળકોમાં એ અંશ પધરાવેલો છે, એટલે એ ગુણ તો મેં બહુ નજીકથી જોયો છે અમારા આચાર્ય ચરણમાં કે ગમે તેવા અપરાધ હોય આપણે એ તરફ દ્રષ્ટિ પણ નથી કરતા. તો અહીંયા જે પ્રશ્ન થયો, આ જે વૈષ્ણવે વચ્ચે રહીને બધું સમાધાન કરાવ્યું, એને એમ થયું કે આપે આના અપરાધને પણ કેમ નજરઅંદાજ કરી લીધો, તો એ જીવ બુદ્ધિ છે. તો એ જીવ બુદ્ધિના મનમાં જે આવ્યું અને જે એને વાંધો પડ્યો હરિરાયજીથી, અને હવે હરિરાયજીથી દૂર થવા માટેનો યત્ન કરી દીધો, અને એનું હરિરાયજીને દુઃખ થયું કે ભાઈ સારો છે ભગવદીય છે પણ દૂર શા માટે થાય છે. પણ એ કહે છે કે આપણે અપરાધ તરફ કેમ જોયું, તો શું કોઈ વલ્લભકુલને
અપરાધ તરફ દ્રષ્ટિ કરાવવા માટે મજબૂર કરી શકે? કદાપી નહીં. તો આ મેં સંક્ષિપ્તમાં કહ્યું આજે. હવે આજે આવશે 41મું પત્ર, એમાં કુલ 5 શ્લોક આવશે. પ્રથમ 2 શ્લોક સાથે છે, એમાં સંસ્કૃતના શબ્દો એ આપને પોસ્ટમાંથી મળશે. હું એના સીધા શબ્દાર્થ ગોપેશ્વરજી પ્રભુએ બડે શિક્ષાપત્રમાં પ્રગટ કર્યા છે બાળકો માટે. સકલ લૌકિક કાર્ય પ્રભુ સેવામાં ઉપયુક્ત થાય એ ઉદ્દેશથી કરવું. એટલી મોટી છૂટ આપી છે હરિરાયજીએ કે જેથી કરીને દંભ ના આવી જાય. જેવી રીતે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના પેલા સેવક હતા ને, એ ક્યારેય પણ એટલે કે આઠે પર અપરસમાં રહેતા, એટલે અપરસ છોડતા જ નહીં. પણ એ સમયમાં પછી અપરસ ન છોડી એટલે એમને કામકાજ તો કર્યું જ નહીં, વ્યાયવૃત્તિ કરી નહીં, એટલે દ્રવ્ય તો જે સેવા હતી એમને ક્રમ હતો મેઘ ભોગનો, દ્રવ્ય તો બધું પતવા આવ્યું. હવે પ્રભુને માટે જે સેવાનો ક્રમ જે ચાલુ રાખવા એમણે તો દેવું કર્યું શરાબ પાસેથી. તો જો અપરસ એવી પણ સારી નહીં કે જેમાં દેવું કરવું પડે, એક આ સિદ્ધાંત આવશે પ્રસંગમાં. એટલે દેવું કર્યું તો હવે એમનું ચિત્ત દેવામાં ગયું, હજી પણ અપરસ છોડતા નથી આઠે પહોરની. હવે પ્રભુએ એમનું દુઃખ દૂર કરવા એમનું જ રૂપ લઈને એમના શરાબને રૂપિયા ચૂકવી દીધા, સહી સિક્કા કરી દીધા, અને એ પહોંચ લઈને પ્રભુએ જ આ વૈષ્ણવને પધરાવી દીધું. અને વૈષ્ણવે જાણ્યું કે, અથવા તો પેલા જે વેપારીએ કહ્યું કે જુઓ આ તમે તો ચૂકવી ગયા છો, હવે તમે કેમ અમને અમારી સામે નથી આવતા, અમારો કંઈ વાંક ગુનો છે? તો આશ્ચર્ય થયું કે મેં ક્યારે ચૂકવ્યા, લાવ બતાવો. પછી એ કંઈ બોલ્યા નહીં, વાંચ્યું અને સમજી ગયા. પ્રભુને શ્રમ પડ્યો. તે જ વખતે આ તે અપરસ એમાંથી બહાર આવી ગયા. એટલું જ નહીં, આપ ચોકીદારીનું સાધારણ કામ કરવા લાગી ગયા. એક જમાનામાં તો ધનાઢ્ય હતા, પણ હવે ચોકીદારી એટલે સામાજ સમજી શકીએ સિક્યોરિટી ગાર્ડ, અને જે મળે એમાંથી હવે વિનિયોગ કરે છે. અને પ્રભુ પ્રસન્ન થઈ ગયા. અપરસ નથી. એટલું જ નહીં, આપ એ ચોકીદારીના કપડાથી પહેરેલા હતા, હથિયાર બાંધવું પડે એમાં તો. એ હથિયાર સાથે જ એક વખત તો મહાપ્રભુજીની પાસે આવીને ચરણ સ્પર્શ કરી લીધા. એ વખતે વૈષ્ણવે કીધું કે આ એક જમાનામાં આઠે પર અપરસ રાખનારા, એમ કરીને એમની આ દશા જોઈને એમની વાતને હસ્યા. ત્યારે મહાપ્રભુજી આપના મુખેથી શ્રી વચન ઉચ્ચાર્યા કે ના, હવે એ સાચી એને સમજ આવી છે. એવી અપરસ શું કરવાની કે જેમાં પ્રભુને શ્રમ પડે. એટલે કે હવે લૌકિક કરે છે જે આ કામ ચોકીદારીનું, ભલે ને હથિયાર બાંધીને મારી પાસે આવ્યો, એ જ વસ્ત્રમાં આવ્યો, ભલે ના આવ્યો, પણ મારા ઠાકોરજીને શ્રમ નથી આપતો. ઠાકોરજી પ્રસન્ન છે એનાથી. આ પ્રસંગથી સાથે આ સુસંગત છે. હવે જો પત્ર આવે છે 41મું, એમાં એમ કહે છે કે સકલ લૌકિક કાર્ય પ્રભુ સેવામાં ઉપયુક્ત થાય તે ઉદ્દેશથી કરવું. એટલે જ્યારે લૌકિક કોઈ કરવા લાગી જાય તો એની નિંદા નહીં કરવી જોઈએ, ત્યાં સુધી કે જ્યાં સુધી એ લૌકિક કાર્યમાં પણ એનો ધ્યેય પ્રભુની સેવાનો હોય. પરંતુ સર્વ કાર્યમાં પ્રથમ પ્રભુનું ચિંતન કરવું. એટલે જે કોઈ પણ લૌકિકમાં જાય છે હવે વૈષ્ણવો, તો એ પ્રભુ માટે જાય છે, એ પ્રભુનું ચિંતન સર્વપ્રથમ કરવું. લૌકિકનું ચિંતન ન કરવું કે જો આ દ્રવ્ય આવશે તો હું આ ભોગ મારા પોતાના ભોગવીશ, અહીંયા જઈશ, ત્યાં જઈશ. પરંતુ કારણ કે ગોવર્ધનનાથજી સ્વકીય એટલે કે જે બ્રહ્મસંબંધ લઈને શરણે આવ્યા છે, એ જીવોનું મન એ પાછા લૌકિકમાં આસક્ત થાય તો એમને ગમતું નથી, અને પ્રભુની ઉપેક્ષા થાય તો તેમનું એ લૌકિક કાર્ય પણ સિદ્ધ થતું નથી. હરિરાયજીએ તો ત્યાં સુધી કહી દીધું શ્રી ગોકુલનાથજીની કૃપા પ્રેરણાથી કે લૌકિક કાર્ય કરવામાં કોઈ બાદ નથી, કરવું જોઈએ, પણ એ લૌકિક કાર્યમાં મૂળ ઉદ્દેશ પ્રભુની સેવા, પ્રભુનો પાછળનો આ ભાવ હોવો જોઈએ. અને એ વખતે ચિંતન પ્રભુનું રહેવું જોઈએ. ભલે લૌકિકમાં ડૂબેલા છે તો પણ બાદ નથી એમને. પરંતુ જો હવે એમને લૌકિકમાં ધીરે ધીરે પ્રભુનું માટેનું આ લૌકિક કાર્ય કરી રહ્યો છું એવું જો એ વિસ્મરણ થવા લાગે છે, અને જો પ્રભુને એ વિસ્મરણ કરે તો પછી પ્રભુને
એ પોતાના જીવનું બીજામાં આસક્ત થવું એ ગમતું નથી. એ તો જે દોડ પહેલા હું વારંવાર લેતો, માયાના બંધન તોડે પ્રેમ પ્રભુનો, ચિત્ત ચરણમાં જોડે પ્રેમ પ્રભુનો, જે દુનિયા લાગે મીઠી બનાવે ખારી, દેખાડે છૂટવા બારી. એટલે ખારી એટલે પછી બીજું વિક્ષેપ કરે. એમને જે કામ કરતા હોય એમાં બધું નિષ્ફળ કરી દે, અસ્તવ્યસ્ત કરી દે. જેમ ઠાકોરજીને પલનામાંથી ઉઠાવી અને સકટની નીચે બાંધ્યા, કેમ કે એ દિવસે ઉત્સવ હતો અને બધા આવેલા હતા, એટલે બધાને સંતોષવા માટે પ્રભુને ગૌણ કર્યા. ચિંતનમાંથી પ્રભુ ખસ્યા અને ગોપીજનો અને ગોપજનો મુખ્ય થયા અને પ્રભુ રડ્યા. એટલે પ્રભુ એકદમ કશું નથી કર્યું. એટલે આપણને પણ એમ થાય કે લૌકિક કાર્ય કરતા હોય તો સિગ્નલ આપે, ચેતવણી આપે ભગવાન કે તું મને હવે તું ચૂકી રહ્યો છું, તું મને હવે વિસ્મૃત કરી રહ્યો છું. એમ કરીને પ્રભુ જેમ રડ્યા સકટમાં નીચે, એમ પ્રભુ આપણને પણ એકદમ કશું નથી કરતા, પણ પછી પણ જે જીવ નજરઅંદાજ કરી લે કે હમણાં શાંત થઈ જશે, અત્યારે મારા ઘરે બધા લૌકિક આવ્યા છે, આવું વિચાર્યું. પછી પ્રભુએ જે એક સાથે બે કામ કર્યા. પેલા લોમસ ઋષિથી શ્રાપિત એવા અસુર જે દેહ વગરનો છે એટલે દેખાતો તો કોઈને નથી, પણ પ્રભુથી છૂપું નથી, એટલે પ્રભુ લાત મારીને જે સકટ તોડ્યું એમાં કેટલું બધું દૂધ, દહીં, ઘી એ બધું ઢોળવાની પાછળનું કારણ તો યશોદાજીએ એમની અવહેલના કરી એ જ છે. એ પ્રસંગમાં એનો જે ભાવ છે તે એવો જ કહે છે કે તમે લૌકિકમાં જો પડો છો તો તમારું લૌકિક બધું પ્રભુ બગાડે છે. તો એ શ્લોક આવશે આજે પહેલો. બીજો એનું વિવેચન સુંદર આવશે, આપ જરૂરથી લાભ લેજો. વિવેચનમાં તો ગોપેશ્વરજી બહુ કૃપા કરી છે. હું હવે આમાં આગળ વિવેચન નથી લેતો, એનું કારણ કે હવે તો મારું વાણ કિનારે આવી ગયું. 41મું પત્ર આવી ગયું. હું બહુ ઝડપથી આ 41 પત્ર વિરામ થાય ને એટલે હાશ કરવા માંગુ છું, કારણ કે જેમના માટે છે એ તો કોઈને સમય નથી, અને જેમના માટે નથી એ શું કરવા વલોપાતમાં ઉતરે, નહીં લેવા દેવાના. હવે ત્રીજો શ્લોક. શુદ્ધ ભાવ પ્રભુમાં સ્થાપન કરવું જોઈએ. ચાતુર્ય પ્રયોજક નથી. સમસ્ત જીવના અંતર્યામી એવા પ્રભુ મનમાં રહેલા ભાવને જાણે છે. એટલે કોઈ જ્યારે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના પુષ્ટિ માર્ગના પ્રચાર પ્રસાર માટેના પ્રયત્નો કરી રહ્યા હોય, એમાં આગળ ભગવાન જ છે, અમે એમને જ માટે કરીએ છીએ એમ ચાતુર્યપૂર્વક કોઈ પ્રયોજન કરે, પણ અંદર ખાને તો પોતાની સિદ્ધિ, પોતાની વાવા થાય એ ભાવ હોય, તો કહે છે કે તો એ પ્રભુ સાખી નહીં લે. અને એવા અંતર્યામી પ્રભુ એ જે પ્રચાર કરી રહ્યા છે એમાં આગળ રાખી રહ્યા છે કે અમે પશ્ચિમ માર્ગનો પ્રચાર કરી રહ્યા છીએ, પણ વાસ્તવમાં તો એ પોતાની સિદ્ધિ અને લોકોને દાન આપવા માટે ઉત્સુક કરાવી રહ્યા છે કે તમે આમાં દાન આપશો તો તમને આવતા જન્મે પાછું મળી જશે. તો એ જે વાત છે એમાં તો પોતાની સિદ્ધિની વાત થઈ, ચારે બાજુ વાવા થઈ રહી છે. તો એ વખતે ચાતુર્ય કર્યું કહેવાય, મૂળ સિદ્ધાંતથી ચૂક્યા કહેવાય. મહાપ્રભુજીએ દાન કરવાની વાત કરી જ નથી. મહાપ્રભુજીએ જે વાત કરી છે એમાં તો પ્રભુની સેવા અને સત્સંગ, કથાયાંબા સેવાયાંબા, દાનની વાત નથી કરી. અમે સમર્પિત દ્રવ્યોનું દાન ન થાય એવી સમજ તો નાગજી ભટ્ટના પ્રસંગમાં આવી ગઈ. વાર્તા પ્રસંગમાં મેં એટલે જ લીધા છે આ પ્રસંગો બધા ગોકુલનાથજીએ, કે ખંભાતના વૈષ્ણવોએ નાગજી ભટ્ટને દ્રવ્યની અછત જાણી, એમની કન્યાનું લગ્ન આવી ગયું છે અને નાગજી ભટ્ટ તો ત્યાં છે કુસાઈજી પાસે. હવે આપણે એમનું લગ્નનું કાર્ય સિદ્ધ થાય એટલે દ્રવ્ય મોકલી દઈએ. ના, એ ત્યાં જ હતા, ઘરે જ હતા, અને લગ્ન આવીને ઊભું રહી ગયું હતું દીકરીનું. અને તે વખતે જામ ખંભાળિયાના કે ખંભાતના જે વૈષ્ણવો હતા તેમણે દ્રવ્ય ઘણું બધું મોકલેલું, આખું પ્રસંગ સુંદર પસાર થાય. પણ તે વખતે નાગજી ભટ્ટ એ બધું જ દ્રવ્ય સમર્પિત દ્રવ્ય છે. સમર્પિત દ્રવ્યનો વિનિયોગ કોઈ જગ્યાએ અલૌકિક કાર્યમાં તો ના થાય, પણ ત્યાં ગોધરામાં રહેલી સંસ્થાઓ જે હતી સ્વૈચ્છિક લોકોનું કાર્ય કર્યા કરે, સારા કાર્યો કર્યા કરે, સ્કૂલો ખોલવી વગેરે. તો એમાં એમણે એનું અનુદાન ન કરી શક્યા. તો એ પ્રસંગો એટલે જ છે કે જેનું છે ત્યાં જવું જોઈએ. એટલે આપ પછી આપે શ્રમ લીધો અને વાંસની પોલી લાઠીમાં સુવર્ણ મુદ્રા એની બધી કરાવડાવી હુંડીની, અને પછી આપ ગયા અને આપે ગુસાઈજીને પણ નથી ધર્યા, સીધા જ ગોવર્ધનનાથજીને કે નવનીત પ્રિયજીને ભંડારમાં ધરી દીધા.
પછી તો સમાચાર આવ્યા કે આવી વાંસની લાઠીમાં જે ધરી ગયા છે, ગુસાઈજી કહે છે હા એ અમારા નાગજીનું કામ છે. તો એ સમયમાં આવા લોકો હતા, અધિકારી પણ આવા હતા કે આવું બધું આવે અનામી અન્ય જ મૂકીને ગયા ને, પણ તોય આપને પાસે બધી આવી જતી વાતો, અને આપે કહ્યું કે નાગજીનું કામ છે. તો આ બધા પ્રસંગો એ બતાવે છે કે આ કોઈ ચાતુર્યથી તમે સમર્પિત દ્રવ્યને ઉજાણી કરો બીજા બધા લોકો માટે, એવું આપણા માર્ગમાં નથી. એટલે એવી ચાતુર્ય કરે તો એમ કહે છે કે એ યોગ્ય નથી. અને પછી કહે છે કે પ્રભુ એમના મનમાં રહેલા ભાવને જાણી રહ્યા છે, તો એનું પરિણામ શું આવશે? તો આ વિવેચન વાંચજો બધા. હવે આવે છે ચોથો શ્લોક, પરિણામ. જો શુદ્ધ ભાવ હોય તો તેનું તે લૌકિક પ્રભુ પોતે જ સિદ્ધ કરે છે. એટલે કે જો એ પુષ્ટિ માર્ગનો પ્રચાર જેમ કે ભલે ને પોતાની શક્તિ પ્રમાણે થોડો રંચક કરે છે, આચાર્ય કુલ બાલકની વાત કરી રહ્યો છું, સ્પષ્ટ શબ્દોમાં જ કહું છું, હવે પતવા આવ્યો. હવે ક્યાં સુધી હું કહું કે આ વૈષ્ણવો માટે? કારણ કે જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે જ મેં કહ્યું હતું કે આમાં શ્રુતિ સ્મૃતિ તમે જાણનારા છો, પછી કેમ દુઃખી થાવ છો? આવી રીતે શરૂઆત થઈ હતી. હરિરાયજીએ એમ કહ્યું કે તમે શ્રુતિ સ્મૃતિ જાણનારા છો તો તમે શા માટે દુઃખી થાવ છો? તો શું આ વૈષ્ણવો માટે કેવી રીતે હોય? વૈષ્ણવોની શું ભાગવતજીમાં પ્રવેશ નથી તો શ્રુતિ સ્મૃતિમાં વૈષ્ણવનો પ્રવેશ ક્યાંથી આવે? ત્યાંથી જ પ્રમાણ મળી ગયું હતું મને, અને જ્યારે પ્રમાણ મળ્યું પછી મારે કહેવું પડ્યું કે આ ખરેખર બાળકો માટે છે. તો હવે જે આવ્યો શ્લોક એમાં એમ કહ્યું કે શુદ્ધ ભાવ હોય એટલે મેં કહ્યું એમ કે જે રંચક સેવા પણ પુષ્ટિ માર્ગ માટે આચાર્ય કુલ બાલક કરી રહ્યા હોય, પણ મૂળ ભાવ શુદ્ધ, એટલે કે મહાપ્રભુજીના સિદ્ધાંતથી અવહેલના કરીને નહીં. તો કહે છે કે હરિરાયજી કે એ બહુ સુંદર કરી રહ્યા છે, ભલે થોડું છે, ક્યાંય એમની સિદ્ધિનો કે વાવાનો અવાજ નથી સંભળાતો, એનો હરિરાયજી કે અમારે કંઈ જરૂર નથી. એ જે કરી રહ્યા છે રંચક પણ, તો તમે એમ કે નિશ્ચિંત થઈ જાઓ. હવે તમારું જે લૌકિક છે, કેમ કે એમને પણ બહુજી અને બેટીજી અને ઘરમાં લૌકિક છે, લાલનશ્રી એમના પણ કાલે પ્રસ્તાવનો પ્રસંગ આવશે, જનેવનો પ્રસંગ આવશે. તો કે જે હવે તમે નિશ્ચિંત થઈ જાઓ. કેમ? તો કે શુદ્ધ ભાવ જો હોય તો તેનું લૌકિક ભગવાન પોતે સિદ્ધ કરે છે, અને પ્રભુનું શુદ્ધ કરેલું તો એવું હશે. આટલી મોટી વાત કરી હરિરાયજીએ. જો ચાતુર્ય વગર જે પુષ્ટિ માર્ગની સેવા કરી રહ્યા છે બાળકો, એમના માટે પોતાની વાહવા કે પોતાનું સિદ્ધિનું પ્રયોજન વગર કરી રહ્યા છે એમના માટે, તો કહે છે કે સિદ્ધ કરેલું પ્રભુનું હશે તો વિઘ્ન વિના સિદ્ધ થઈ જશે. અને એ પણ એવું થશે કે જેની જોડ નહીં મળે. આ છે કૃપા. એટલે કૃપા માર્ગમાં તો કૃપાથી જ થાય, એમાં સાધન વચ્ચે ના આવે. હવે છેલ્લો આજે 5મો શ્લોક જ લેવાનો છે, એટલે આ 5મો શ્લોક છેલ્લો કહું છું, પછી તો છે હજી 6 થી ઘણા બધા. હવે કહે છે કે આચાર્ય કુલ બાળકોએ પણ જ્યારે પ્રસ્તાવ આવે, જનેઉનો સવાલ આવે કે કંઈ પણ ઉત્સવ આવે લૌકિકનો, એમના પણ લૌકિક તો હોય જ ને, બધાનું લૌકિક હોય એમ. તો કહે છે લૌકિકમાં જે વ્યય કરવાનો આવશે તો આવશ્યક જ જેટલો જ કરજો, એનાથી વધારે ન કરતા. અને જો એમાં એ પણ લૌકિક જ્યારે આવે ને એમાં જો આસક્તિ નહીં હોય તો પછી તમને બાદ બી નહીં કરે. આવી એક આ 5મા શ્લોકમાં આપણે આજ્ઞા કરી. હરિરાયજી મહાપ્રભુજી की जय हो, शिक्षापत्र की जय हो, गोपेश्वर प्रभु की जय हो, समस्त वल्लभ कुल परिवार की जय हो.